નમસ્તે, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। લોકો એવી વાતો કરતા હોય છે કે દેશ છે તે રામ ભરોસે ચાલે છે। કદાચ આ વાતમાં થોડી અતિશયોક્તિ હોઈ શકે, પણ એ વાત સાચી છે કે દેશ છે એ નોકરશાહીના ભરોસે ચાલે છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે તે સાંકડા બ્રિજને 4 લેન બનાવવા માટેની મંજૂરી આપે અને આ મંજૂરીના 1.5 વર્ષ બાદ પણ 3માંથી એક પણ બ્રિજ પર એક કાંકરી પણ ન મુકાય તો આ વાતને શું કહેવી? કાર્યરત તંત્ર એ વિકાસની રૂપરેખા છે, પરંતુ વિકાસના કામો જો ફાઇલોમાં જ અટવાયા રહે અને આ ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ પર ફરતી જ રહે તો એ વાત સ્પષ્ટ છે કે વિકાસ માટે માત્ર પબ્લિસિટી જ કરવી રહી, કારણ કે અસલી વિકાસની રૂપરેખા તો બંધ ફાઇલોમાં પડી છે। જી હા, મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરાથી કરજણ વચ્ચે દરરોજના 50,000 જેટલા વાહનોની અવરજવર રહે છે અને ત્યાં 3 જેટલા સાંકડા બ્રિજ આવે છે અને આ બ્રિજના કારણે વાહનોની દરરોજ લાંબી કતારો લાગે છે। મોટા પ્રમાણમાં ત્યાં ટ્રાફિક જામ થાય છે, લોકો ખૂબ જ પરેશાન થાય છે। આજથી 1.5 વર્ષ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે વડોદરાની મુલાકાતે હતા અને તે સમયે તેને આ જે સાંકડા બ્રિજ છે તેને 4 લેન બ્રિજ બનાવવા માટે મંજૂરી તો આપી દીધી હતી, પરંતુ તેના 1.5 વર્ષ બાદ પણ એક પણ બ્રિજમાં હજુ એક પણ ઈંટ મુકાઈ નથી। વડોદરાથી કરજણ તરફ જાંબુઆ પોર અને બામણગામ પાસે આ 3 સાંકડા બ્રિજ આવેલા છે અને વર્ષોથી અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, કારણ કે દરરોજ હજારોની સંખ્યામાં અહીંથી વાહન પસાર થતા હોય છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે વડોદરાની મુલાકાતે આવ્યા અને તેમને આ મામલે જ્યારે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેમણે આ સાંકડા બ્રિજને 4 લેન બ્રિજ બનાવવા માટે મંજૂરી તો આપી દીધી। 1.5 વર્ષનો સમય વીતી ગયો, કામગીરી કોઈ જ કરવામાં આવી નથી, કારણ કે વિકાસના કામો ક્યારેક ને ક્યારેક માત્ર મંજૂરી કે જાહેરાતથી અટકી જતા હોય છે। આ કામો ફાઇલોમાં અટવાયેલા હોય છે અને સ્થળ પર એક કાંકરી કે એક ઈંટ પણ મુકાતી નથી અને જેના કારણે સ્થિતિ એવી બને છે કે પ્રજાની સ્થિતિ તો જે છે તે જ રહે છે। આવો જ વડોદરા કરજણ વચ્ચે જે સાંકડા બ્રિજ છે ત્યાં પરિસ્થિતિ આ જ પ્રકારની છે અને લોકો દરરોજ ટ્રાફિકમાં ફસાય છે। નોકરીથી ઘરે જતા લોકો અને ઘરેથી નોકરીએ જતા લોકો કલાકોના કલાકો આ ટ્રાફિકમાં ફસાય છે અને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરે છે। ઘણી વખત તો એવું બને છે કે એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે અને કોઈના જીવને પણ જોખમ થઈ શકે અને છતાં પણ હજુ પરિસ્થિતિ જે છે તે જ છે। ચોમાસા દરમિયાન અહીં પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે, કારણ કે રોડ પણ એટલો ખરાબ થઈ ગયો હોય છે અને બીજી તરફ આ સાંકડા બ્રિજના કારણે ટ્રાફિક જામની સ્થિતિ દરરોજ સર્જાય છે। કલાકોના કલાકો વાહનો લાઈનમાં ઉભા રહે છે અને લોકો આ ટ્રાફિકથી પરેશાન થઈ રહ્યા છે। ન માત્ર વડોદરા કે કરજણના લોકો, પરંતુ અમદાવાદથી સુરત, મુંબઈ જતા લોકોને પણ આ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હોય છે। એટલે કે અનેક વખત રજૂઆત બાદ પણ મંજૂરી મળી અને મંજૂરી બાદ પણ હજુ એની કામગીરી શરૂ નથી થઈ। તો ક્યાંક ને ક્યાંક વડોદરાના સાંસદનું અત્યારે કહેવું છે કે આ મામલે આગળ રજૂઆત થઈ ચૂકી છે અને કામગીરી સંપૂર્ણ જે પ્રાથમિક હોય છે તે પૂર્ણ થઈ ગઈ છે, એટલે અમે પણ હવે ખાતમુહૂર્તની રાહ જોઈ રહ્યા છે। તત્કાલીન સંસદ રંજનબેન ભટ્ટ દ્વારા નીતિન ગડકરીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે આ સાંકડા બ્રિજને 4 લેન બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી। વડોદરાના સાંસદ પણ બદલાઈ ગયા, પરંતુ આ કામગીરી એટલે કે આ વિકાસના કામ જાણે ફાઇલમાં જ અટવાઈ ગયા છે, ફાઇલમાં જ વીંટાય અને એક ટેબલથી બીજા ટેબલ પર ફરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 1.5 વર્ષ બાદ પણ એક તરફ નીતિન ગડકરી છે એ મોટા ગજાના નેતા કહેવાય છે। જો એમના દ્વારા કોઈ કામગીરી મંજૂર કર્યા બાદ એટલે કે એમના વિકાસના કામો મંજૂર થયા બાદ 1.5 વર્ષ સુધી જો કામગીરી શરૂ ન થતી હોય તો અન્ય ડેવલપમેન્ટની કામગીરીમાં કેટલી મુશ્કેલી સર્જાઈ શકે, પ્રજાને કેટલું હેરાન થવું પડતું હશે તે આ વાત પરથી આપણે જાણી શકીએ છીએ। તો આ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે મારા તરફથી સંસદના પહેલા સત્રમાં જ આ મામલે રજૂઆત કરવામાં આવી છે અને તેની પ્રાથમિક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, એટલે ટૂંક સમયમાં વડોદરાવાસીઓને આ અંગે સારા પરિણામ મળી શકે છે। આવી વાતો કોઈ પણ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો દ્વારા જે તે સમયે મીડિયાકર્મીઓ દ્વારા સવાલ પૂછવામાં આવે એટલે જવાબ તો આપવામાં આવતો હોય છે, પરંતુ ખુદ સાંસદ પણ ક્યાંક આ બ્રિજના ખાતમુહૂર્તની રાહ જોઈ રહ્યા છે। પ્રાથમિક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ બ્રિજ બનાવવાની કામગીરી ક્યારે થશે તે એક સવાલ છે। પ્રજા પણ આ સવાલ પૂછી રહી છે, સાંસદ તરફથી જવાબ આ પ્રકારે આપવામાં આવી રહ્યા છે। એટલે કોઈ કામ મંજૂર થાય એ બાદ જો 1.5 વર્ષ સુધી કામગીરી શરૂ ન થાય તો તમે વિચાર કરો કે જે કામને મંજૂરી જ નથી મળી, જે કામ કરવા માટે પ્રજા દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, આ કામગીરીને આગળ વધતા કેટલો સમય લાગી શકે? એટલે ગુજરાતમાં ન માત્ર આ પરંતુ આવા ઘણા બધા બ્રિજ છે કે જે બ્રિજ ખૂબ સાંકડા છે ને જેના કારણે વારંવાર ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય। આવા બ્રિજને 4 લેન બ્રિજ કે પહોળા કરવાની ખાસ જરૂર છે।
પરંતુ તંત્રની કામગીરી જે ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે ને જેના કારણે જ આવા કામ મંજૂર થયા બાદ પણ આટલા વર્ષે ત્યાં કામગીરી હજુ શરૂ નથી થતી. એટલે કહી શકાય કે વડોદરા અને કરજણ વાસીઓ કે પછી અમદાવાદથી સુરત મુંબઈ જતા લોકોને હજુ પણ આ ચોમાસામાં પણ ક્યાંક આ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડશે, આ ખરાબ રસ્તા વચ્ચેથી પસાર થવું પડશે અને ફરી એક વખત અકસ્માતનો ભય પણ અહીં રહી શકે છે, કારણ કે ચોમાસા સુધીમાં હજુ પણ ત્યાં બ્રિજની કોઈ કામગીરી શરૂ થાય કે પૂર્ણ થાય તેવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.